સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મિત્રએ જ મિત્રની હત્યા કરી દીધી હતી। બેસ્તાન આવાસ પાસે બંને મિત્રો બાઇક પર નાસ્તો કરવા ગયા હતા। સામાન્ય વાતચીત દરમિયાન એક મિત્રએ અચાનક ચપ્પુ ઝીકી દીધું હતું। હુમલામાં પીડિત યુવકને તરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું। પરિવારના સભ્યો હત્યારા મિત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે। ડિંડોલી પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। એના હત્યા કરલાય કે લોકોએ માર માર્યો મારા ભાઈને, અને મારો ભાઈ કઈ લેવામાં નહીં દેવામાં નહીં, એનો હારો હારો તો કઈ પીધો લે નહીં, કઈ નહીં, કોના હાથમાં ઝઘડો નહીં, આખો દિવસ હારો હતો, કોઈના હાથમાં મગજ મારી બી કરી નહીં। 11 વાગે ઘરે આવતો હતો, એને ભૂખ લાગી તો આમલેટની લારી પર ઉભો રહ્યો, અને ત્યાં આમલેટની લારી વાળા એના દોસ્તારો જ હતા। તો પેલા ખાતા ખાતા એના શીખ પંજાબી છે ને, આમલેટ લારી ચલાવે એ માણસ આરીફ નામનો માણસ છે, એ લોકોનું એની હારી બનતી હતી। તો એ છે ને બાઇક પર બેહાડીને મારા ભાઈને લઈ ગયો મીઠી વાત કરીને, અને તો આવું કર્યું આ લોકોએ। તો આમલેટ વાળા લારી વાળાને બધું ખબર